ઘટે નહીં એવી. હવે છે ને આની અંદર આપણે જવા દેવાનું છે દેશી ચિકન. બસ હોય તો રહેવા દે, આપણે ખાવાનું નથી. સો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે તો બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાજો. ફરી એક નવા બ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી ને. શરૂઆત કરવામાં તો બીજું કાંઈ નથી, લોકેશન જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે મસ્ત મજાના ગરમીનો માહોલ છે તો ફૂલ શું છે બધા બાજરાના રોટલા બનાવવાના ભાઈ. મસ્ત મજાના પાર્ટી કરવા વાડીએ વહી આવ્યા છે, એટલે કે આપણે રેસીપી બ્લોગ પણ એક શૂટ થઈ જાય ને. મસ્ત મજાની આજે પાર્ટી યુનિક છે. એનું કારણ છે કે હર વખતે આપણે ઓલી આઈબ્રી કઈ મુરઘી કહેવાય એને, કેન્દ્ર બોઈલર આપણે ખાતા, આ વખતે દેશી મુરઘી લઈને આવ્યા. તો ભાઈ દેશી બે કુકડા કાપ્યા, કાંઈ ઘટે નહીં એવા. તો મસ્ત મજાના કન્ટિન્યુ બના રહેતો ને. આજે દેશી રેસીપી દેશી સ્ટાઇલમાં કેવી બનાવીએ એ પણ કન્ટિન્યુ જોઈ રહેતો. હજી બે જણા આવ્યા ને, બે જણા હજી બાકી છે અમારે. ઘણા ખરા હજી આવે એટલે તૈયારી ફૂલ છે. શરૂ કરીએ. બધા મિત્રો આવી ગયા મસ્ત મજાના ને. આ જો કટિંગ કામ કરવા લાગી ગયા. એક નંબર મસ્ત મજાનું કટિંગ કામ થઈ છે. અત્યારે તો કાંદાનું કામ ઉપાડી લીધું છે ને. આ લીંબુ ને આદુ ને ધાણા ને ટમેટા ને બધું. ને મારા મનોજભાઈ શેઠ છે ને કાં તું? અહીંયા તો મસાલાનો ઢેગલો મારો તમે. મસાલા બસાલા બધું કમ્પ્લીટ લઈ આવ્યા છે ને. ફટાફટ શું કહેવાય, અમારે છે ને કુકભાઈ મનોજભાઈ અત્યારે નાવા ગયા છે, એટલે નાહી ધોઈને આવે ને એટલે સુલો સ્ટાર્ટ કરીએ. બર્તન બધું લઈને વહી આવ્યા. તો સુલો સ્ટાર્ટ કરીએ ને પછી મળીએ તમને. હાલો ફાઇનલી કલે જાઓ. મસ્ત મજાની જો રેસીપી સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે પેલું તેલ આવી ગયું ને. તાપઈ જોતો ખરી, ખતરનાક છે ને. અહીંયા માણસો જો કટિંગ કામ બધું કરીને નિરાતે બેસી ગયા ને. તેલ આવી ગયું છે અમારે મસ્ત મજાનું. મનોજભાઈ કઈ ઘટવું ન જોઈએ. આ તો અમારે મનોજ આમ કાંઈ હીરા જેવો લાગે છે. ભલે જાઓ મસ્ત મજાના ટમેટા ને ડુંગળી મસ્ત મજાની કટિંગ થઈ ગઈ ને. એટલે અમે થોડુંક રહેવા દીધું કેમ કે આપણે બધું સ્લાટમાં જો હે ને. તો ફાઇનલી કાંદા ઓ સમ બોલી ગયા. મસાલાની વાત કરી દઉં તો આપણી પાસે 2 ચિકન મસાલા છે, પછી રાજાણીનું મરચું છે, હલ્દી પાવડર છે, પછી આ પેસ્ટ છે મોટી સાઈઝનો, અને બીજા મસાલા પણ આમ સાઈડમાં પડે. તો મસાલા આપણે ઝાઝા છે. તો હાલો કાંદા બોઇલ થાય ત્યારે તો મસ્ત મજાના અમારે મનો એક નંબર. આમ ઘટવું ન રહે હો કઈ. દેશી છે આજ, દેશી. મજાની પાકી ગઈ ને. હવે વારો છે આપણો મસાલા નાખવાનો. તો બધા 17 જાતના મસાલા છે, આપણે નાખી દઈએ આમાં. હવે છે ને ફટાફટ હું ને ધમાભાઈ છે ને શાક ધોઈ આવીએ. કેમ લાગે? હાલો શાક આપણે સાફ કરવા વહી આવે મસ્ત મજાના. ને આજે આપણે છે 6 જણા 6 કે 7 જણા છે ને. 2.5 કિલો શાક છે, એ પણ દેશી છે. 2 મુર્ગા સ્પેશિયલ કેપેવા હતા. તો હાલો ફટાફટ આજે સાફ કરીએ. મસ્ત મજાની ભાઈ ગ્રેવી પાકી ગઈ, કાંઈ ઘટે નહીં એવી. હવે છે ને આની અંદર આપણે જવા દેવાનું છે દેશી ચિકન મસ્ત મજાનું. હજી આ જો થોડુંક આવી ગયું ને. હજી તો અમારી પાસે શું કે 1.5 કિલો હજી ત્યાં પડ્યું છે, એટલે હજી સાફ કરવાનું બાકી છે. તો હાલો ફટાફટ સાફ કરી આવું. સ્વાદિષ્ટ પૂરતી આપણે મસ્ત મજાની નાખી દઈએ લસણની કળીઓ. હવે એક નંબર. ઓહો ધવાડા સીન બગાડે. ટમેટું રેવા દે. બધી તૈયારી ફૂલ કમ્પ્લીટ એક નંબર થઈ ગઈ. આપણે બાસમતી ચોખા એટલે કે રાઈસ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. ને હજી આપણી રેસીપી સ્ટાર્ટ કરે જ મનોભાઈ ને. ભાઈ મસ્ત મજાનું શું કહે કે આમ લોકેશન એવું છે કે કાંઈ ઘટતું નથી ને. ગરમીનો માહોલ છે ને. ઠંડા પવનના લેરકાય આવે જ. એકવાર દેહમાં આવો ને એટલે વાડીએ પાર્ટી કરવા જરૂર જાજો ને. પછી મને તમારા ભાઈને યાદ કરજો, કમેન્ટમાં કહેજો ને. એકલા નહીં કરતા, અમને બધાને કહેજો. તમને ન બનાવતા આવડતું હોય તો તમારા મનોજભાઈને કહેજો. ખર્ચો તમે કરજો એટલે અમે આવી જાઉં. ઉપાધિ કરતા નહીં, અમે ખર્ચો કરી નાખજો. કમેન્ટ કરી દેજો ખાલી. લોકેશન સારું ગોતો એટલે અમે આવી જાઉં. ખર્ચો અમે કરી નાખ્યું. ને બીજા બધા ભાઈઓ જો અહીંયા સ્લાટનું કામ ચાલુ છે અમારે. ધમુ 05 ભાણજી ને મન્યો ને વિશાલ ને વિજય ને મનોજભાઈ ને હું. અમારે એક ભાઈ એટલે કે દિલીપભાઈ ડાભી, એ આ વખતે નથી, લગ્નમાં છે એટલે એ આ વખતે નથી. એના હાટાનો અમારે એક બીજો મન્યો વધી ગયો. તો હાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો. મસ્ત મજાની હવે રેસીપી થવા તૈયાર આવીશ. તો હાલો
બની જાય પછી જમીએ ને કેવોક ટેસ્ટ આવે છે કેવોક નહીં, દેશી છે એટલે મજા જ અલગ હે. કન્ટિન્યુ. ફાઇનલી ભાઈ સ્લાટ અમારું મસ્ત મજાનું આવડે, કટિંગ કરી નાખ્યું, કાંઈ ઘટે નહીં એવું. એક નંબર સ્લાટ છે મિત્રો. મસ્ત મજાની આપણી રેસીપી જો કમ્પ્લીટ થઈ ગઈ છે. એક નંબરની લાલ છટાકેદાર બનીશ દેશી ચિકન. આમ જો કાંઈ ઘટે જ નહીં, ઘટે તો જિંદગી ઘટે, બાકી દેશી ચિકનમાં કાંઈ ન ઘટે. તો હાલો ફટાફટ આ બધા વિતાવડાય છે, અંધારું થઈ ગયું, લેટ કરવા ગયો તો ભાઈ ને ફટાફટ અહીંયા શું કાંઈ પાણા કાઢી નાખીએ મસ્ત મજાના ને આનો ખાતમો બોલાવીએ. હાલો મસ્ત મજાનું દેશી રેસીપી બનાવીને છે ને ભાઈ આજે આપણે રસાવાળું બનાવવાનું હતું, કેમ કે માણસો છે ને જરા ખામટા હતા ને રસો આ બધાને પીવાનો હતો. કેવું કામ બન્યું છે, કેવું એ તો કહું જરાક. એક નંબર. ખતરનાક. હા ખતરનાક. કાંઈ ઘટે નહીં ભાઈ. કાંઈ ઘટે. મેં તો હજી ટેસ્ટ નથી કર્યો, તો હાલો બધા કહે છે એટલે એક નંબર જ હશે. તને શું લાગ્યું મોળું? મને મોરું. એને ભાઈ કિલો નિમક જોઈએ. સ્લાડ બ્લાડ બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હાલો ફટાફટ ટેસ્ટ કરીએ ને કેવીક મજા. હું પેલા ટેસ્ટ કરી લઉં. ચિકન લેગ પીસ. એમાં કાંઈ કેવું જ ન પડે. કાંઈક જાડા મોટો પ્રોબ્લેમ હોય ને આ વાડિયા જમતા હોય ને એટલે કાંઈક અલગ જ હોય. તો હાલો ફટાફટ આને જમીએ ભાઈ, કમ્પ્લીટ કરીને પછી હોની કેર પાઈ ગયા બધા. મસ્ત મજાના અહીંયા સુધી જમી લીધું, કાંઈ ઘટે નહીં અમને બધા. જો તો પેડાસથી જા આવે ને કેટલા કિલો વજન વધ્યું? 4 કિલો ડાયરેક્ટ વધી ગયો. ડાયરેક્ટ ભાઈ અહીંયા છે ને જમીન બધા કાટે છે ને વજન કરતા હતા. આપણો 2 કિલો માથે વધી નહીં, 1.5 કિલો. અહીંયા ડાયરેક્ટ 4 કિલો બધીની વહેણ ઉભો થયો. બધાનો 2.5 કિલો એટલે 2.5 કિલો બધા ખાધું. વિચાર કરો. હાલો તો હવે ફટાફટ આ બધું સાફ કરવાનું છે મસ્ત મજાનું. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.